હવે આ કે છે કે અજ્ઞાનીને એ રાગદ્વેષને મોહ થતા અજ્ઞાનને લઈને, જ્ઞાનીને તે ભાવાશ્રવ થતા નથી. શું કીધું? જેને આત્મજ્ઞાન થાય છે, આત્મા ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર, જેને ઈશ્વર દેવે જે આત્મા કહ્યો એ આત્મા અનંત ગુણનો ભંડાર અંદર આત્મા, એ જીન સ્વરૂપી પ્રભુ આત્મા, ભગવત સ્વરૂપ આત્મા છે અંદર. એવા ભગવત સ્વરૂપ પ્રભુનું જેને ભાન છે તેને ભાવાશ્રવ એટલે અજ્ઞાનથી થતા રાગદ્વેષ ભાવથી થતા નથી. તેથી તેને જૂના કર્મ નવાનું બંધનનું કારણે એને થતું, એને બંધન થતું નથી. હા હા હા, સમજાય છે? ગાય આવી વાતો. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાદ પ્રભુ અંદર, શું કઈ વાતે તારામાં પૂરા નથી? કઈ વાતે તું અધૂરો છો પ્રભુ? હા હા હા, જ્ઞાનથી પૂરો, આનંદથી પૂરો, શાંતિથી પૂરો, સ્વસ્થતાથી પૂરો, પ્રભુતાથી પૂરો, એવી અનંતી શક્તિથી પ્રભુ તું પૂરો ભગવાન છો અંદર. એવું જેને પૂરા પરમાત્માના સ્વભાવ, પરમાત્મા એટલે પોતે હો, એનું જેને જ્ઞાન થયું, એનું જેને આદર થયો, તેને મિથ્યા સંબંધી જે આશ્રવ થતા પુણ્યપાપના ભાવ એ એને થતા નથી. હા હા હા, હા તો મિથ્યાથી સંસાર ને સમકીતી મોક્ષ બે વાત છે, પછી બીજી વાતો. હા હા હા, ધર્મી જ્ઞાનીને, જ્ઞાની એટલે ધર્મીને, ધર્મી એટલે પોતાના જે અનંત ગુણ ધર્મ સ્વભાવથી ભરેલો ભગવાન, એની સન્મુખ થઈને રાગ અને નિમિત્ત અને પર્યાયથી વિમુખ થઈને ભગવાન પોતાના પૂર્ણ સ્વરૂપને જેને જાણ્યું, એવું જે ધર્મી નામ સમકીર્તિ. હા હા, તે સમકીર્તિને અહીંયા જ્ઞાની કહ્યો. એ જ્ઞાનીને આશ્રવનો એટલે કે અજ્ઞાન ભાવે જે પુણ્યપાપનો કરતા થઈને જે આશ્રવ થતા, એને આશ્રવ થતા નથી. આશ્રવ એટલે નવા કર્મને આવવાનું કારણ. આશ્રમ વાણમાં જેમ છિદ્ર પડે ને પાણી આવે, એમ ભગવાન આત્મામાં પોતાના સ્વરૂપના અજ્ઞાન ભાવે છિદ્ર પડેલા, તેથી તેને વિકાર ભાવનો ભાવાશ્રમ થાય છે. ધર્મીને તે ભાવાશ્રમનું છિદ્ર બુરા ગયા છે. હા હા, ભલે ચક્રવર્તીના રાજમાં ભેળ્યો હોય. અહીં સમકીર્તિની વાત લેવી છે. હા હા હા, પણ છતાં અંદર ભગવાન ચૈતન્યનું એને ભાન છે. એ સ્વરૂપના ભાનના આદર આગળ કોઈ ચીજ તેને કિંમતી લાગતી નથી. ચક્રવર્તીના રાજ પણ સમકીર્તિને કિંમતી લાગતા નથી. હા હા, પોતાના અણમૂલ એવા ભગવાનની કિંમત જ્યાં ટાંકી, એવો જે ધર્મી સંસારમાં ભલે હો, પણ એને પોતાના આત્માની કિંમત આગળ બીજી કોઈ ચીજની તેને કિંમત દેખાતી નથી. હા હા હા, ધર્મીને જ્ઞાની એટલે ધર્મી, ધર્મી એટલે ચોથા ગુણ સ્થાન વાળો, સમકીર્તિ, જેને રાગથી ભિન્ન પડી ને આત્માના સ્વરૂપનું વેદન ભાન થયું છે, એવું ધર્મી, ધર્મની પહેલી સીઢી વાળો, ધર્મની પહેલી શ્રેણી વાળો એ જ્ઞાનીને
આશ્રવો એટલે પુન પાપના ભાવ આશ્રવો નો અભાવ છે એમ બતાવે છે 166. નથી વાસવ બંધો સમાધિથી સ આસવ નેરો સંતે પૂવ નિબંધે જાણઈ સોતે અબંધંતો. નીચે હરિગીત. સુદ્રષ્ટિને આશ્રવ નિમિત્ત ન બંધ આશ્રવ રોધ છે નહીં બાંધતો જાણે જ પૂર્વ નિબિંધજી સત્તા વિશા. આ નહીં લીધું પાછું. પૂર્વજી બંધાયેલું છે, ભલે સત્તા પડી હોય કે છે, એને જાણે છે. હા હા, એમાં જોડાતો નથી, મિથ્યા થઈ ગઈ. હા હા, ભગવાનનો માર્ગ બહુ અલૌકિક છે ભાઈ. સુખના પંથા, સુખના પંથી, સુખનો પંથ કોઈ અલૌકિક છે. બાકી આ બધા દુઃખના પંથે દોરાઈ ગયા છે. આખી દુનિયા દુઃખને રસ્તે દોરાઈ ગઈ છે. હા હા, સુખનો પંથ તો એક પરમાત્મા એ કહ્યો તે એક જ છે. એ આત્મા આનંદ અને જ્ઞાનની મૂર્તિ તેના સ્વભાવનું ભાન કરીને તેમાં જાય, એ સુખનો પંથ છે. હા હા, આ બહારના સુખની વાત નથી હો. બહારના ધૂળ સુખ નથી, એ તો દુઃખ છે. અબજોપતિ હોય દુઃખી મોટા પ્રાણી ભિખારી બિચારા છે, માગે છે માગે છે, આ લાવો આ લાવો આ લાવો, પૈસા લાવો, આબરૂ લાવો, બાયડી લાવો. બાયડી એક હોય ને છોકરા ન થાય બીજી લાવો, છોકરા થાય. ભિખારા એક પછી એક માગ્યા જ કરે. મારા માગણો હે જ્ઞાની માગતું નથી. વાણિયા, અરે વાણિયા એટલે વાણિયા તો મોટા ભિખારા. હે વાણિયા મોટા ભિખારા. કીધું નથી એટલે હમણાં આવ્યું નથી જાપાનમાંથી. જાપાનનો એક લેખ આવ્યો છે, ઐતિહાસિક મોટો છે, કોઈ 18 વર્ષની ઉંમર છે, મોટો ઐતિહાસિક, લાખો પુસ્તકો. એને કહ્યું ભાઈ જૈન ધર્મ તે કોને કેવો અનુભૂતિ તે જૈન ધર્મ છે. આત્મા આનંદ સ્વરૂપ છે, એનો અનુભવ કરવો એ જૈન ધર્મ છે. પણ પછી એને જરી લખ્યું, પણ આવો જૈન ધર્મ વાણિયાને મળ્યો. વાણિયા વેપારના પાપા જે નવરા થતા નથી એમ વિચાર લઈ ગયો. જાપાનથી લેખાયો છે. આવો જૈન ધર્મ વાણિયાને મળ્યો. વાણિયા વેપાર આજે આખો દી હોળી હળગી આખી. આ લાવો, આ દીધું, આ ઘરા કર્યા, આ આપ્યું, માલા થઈ રહ્યો છે, મોમબત્તી લાવો નવો, જૂનો થઈ રહ્યો છે, નવો લાવો, આ ભાજે આ ભાવે. અરે હોળી આખુરી હળગે. અરે એમાંથી એને નીકળવું. હા, કે છે કે એવું બધી હો, પણ છતાં જેને આત્મજ્ઞાન થયું, હા હા હા, ભગવાન આત્મા અંદર આનંદનો સાગર અને અનંત ગુણનો ભંડાર, એવો સ્વસન્મુખ થઈને આત્મજ્ઞાન થયું, તે જ્ઞાનીને ભાવાશ્રમ એટલે મિથ્યાત સહિત થતા રાગદ્વેષના ભાવ એને છે નહીં. હા હા હા, એમ બતાવે છે. છે ને, આવી ગયું નહીં. સુદ્રષ્ટિને આશ્રવ નિમિત્ત બંધ આશ્રવ રોજ છે, નહીં બાંધતો જાણે પૂરો નિબદ્ધ જે સત્તા વિશે. એની ટીકા છે ને. ખરેખર જ્ઞાનીને જેને આત્માની કિંમત જાગી છે, હા હા હા, મારી ચીજ અણમૂલ એને મેં કિંમત નાખી. હા હા, અણમૂલો હીરો પ્રભુ ચૈતન, એની જેને કિંમત રાખી અંદર જઈને. હા હા,
એનું જેને જ્ઞાન થયું એ ખરેખર જ્ઞાનીને જ્ઞાનમય ભાવ વળી એને તો આત્માના જ્ઞાન દર્શન આનંદના ભાવ વળી અજ્ઞાનમય ભાવો અવશ્ય નિરોધાય છે. એટલી જ અહીં તો વાત છે. અજ્ઞાનથી ઉત્પન્ન થતા જે મિથ્યાત્મ અને રાગ દ્વેષના ભાવ એ જ્ઞાનીને થતા નથી. ખરેખર જ્ઞાની એટલે આત્મજ્ઞાનીને ભલે ગ્રસ્તાશ્રમમાં પડ્યો હોય પણ જેને આત્મજ્ઞાન થયું છે એવા જ્ઞાનીને જ્ઞાનમય ભાવ વળી પોતાના જ્ઞાન આનંદ અને શાંતિના ભાવ વળી અજ્ઞાનમય ભાવ એવા જે રાગદ્વેષ ને મિથ્યા તે રોકાઈ જાય છે, રૂંધાય છે, રોકાય છે, અભાવરૂપ થાય છે. ચૈતન ભગવાન આત્મા પૂર્ણાનંદનો સાગરનાથ પ્રભુ એવા આત્માનું જેને અંતર્મુખ થઈને બહારની કિંમત બધી વિભૂતિની કિંમત છોડી દઈને અંતરની વિભૂતિની કિંમત જેને જાગી ગઈ છે અંદરથી, એવું જે ધર્મી તેને અજ્ઞાનમય ભાવ એટલે કે મિથ્યાદ ભાવ રાગ ઠીક છે ને રાગમાં લાભ છે ને એવો જે અજ્ઞાનમય ભાવ જરૂર રોકાય છે, જરૂર અજ્ઞાનનો અભાવ થાય છે. ઝીણી વાતો છે બાપુ. વિતરાગનો માર્ગ બહુ જૂનો બોલ્યા તો કઈ નહીં, કાંઈ ખબર ન મળે. સમય કરો પોર કરો પડીકમાં ક્યાં હતા આપણો સમય? હજી આત્મા શું છે એની ખબર ન મળે. તારી સમય આવી ક્યાંથી? સામાયિકમાં તો ક્ષમતાનો લાભ આવે. સામાયિકનો અર્થ શું? ક્ષમતાનો લાભ, વિતરાગપણાનો લાભ. પણ વિતરાગપણાનો લાભ કોને હોય? જે આત્મા વિતરાગ સ્વરૂપ જીન સ્વરૂપ છે એવી જેને દ્રષ્ટિ અને અનુભવ થયો છે તેને તેમાં ઠરવાની સમાયિક આવે. હજી વસ્તુની જ ખબર મળે અને સમાયિક આવી ક્યાંથી? તમે ઓછા આવ્યા પડીકમાં કર્યા, ધર્મના પડીકમાં કર્યા, ધર્મથી પાછો વળ્યો, વિકારથી પાછો વળવો જોઈએ, મિથ્યાત્વનું પ્રતિક્રમણ જોઈએ. મિથ્યાત્વનું પ્રતિક્રમણ એટલે કે પુણ્ય ને પાપ છે એમાં મને લાભ છે એવો જે મિથ્યાત ભાવ અને પુણ્યના ફળ તરીકે આ સામગ્રી બહાર દૂર મળે એનાથી હું મોટો છું એવો જે મિથ્યાત ભાવ, એનો જેને નાશ થાય તેને અહીંયા જ્ઞાનીને સંકિતિ કહેવામાં આવે છે. એને અજ્ઞાન ભાવનો નાશ થાય છે. અજ્ઞાન કારણ કે પરસ્પર વિરોધી ભાવો સાથે રહી શકે નહીં. શું કે છે કે જેને આ આત્મા ચિદાનંદ ભગવાનનું ભાન થયું તેને તો તે આત્મમય ભાવ થાય, શાંતિ, વિતરાગતા, સ્વચ્છતા, આનંદ એ ભાવ થાય. એને પુણ્યપાપના ભાવ એ તો એનાથી વિરોધ ભાવ છે. મિથ્યાત સહિતના પુણ્ય ભાવ તો વિરુદ્ધ છે. તો એક સ્થાનમાં બે ભાવ રહી શકે? એને આત્માનો જ્ઞાનમય પણ ભાવ થાય અને અજ્ઞાનમય રાગદ્વેષના પણ ભાવ થાય એમ હોઈ શકે નહીં. કારણ કે પરસ્પર વિરોધી સમજાવું કે રાગ દ્વેષના પરિણામ એ મારા છે નો એ કરતા છું એવું જે મિથ્યાત ભાવ એ અજ્ઞાન ભાવ અને એક કરો આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને હું શુદ્ધ ચૈતન છું, હું રાગનો કરતાય નથી, રાગ મારામાં છે જ નહીં, રાગથી મને લાભ છે જ નહીં એવું જે જ્ઞાન આત્માનું થયું એવા આત્મજ્ઞાનનું ટાણે એને એનાથી વિરુદ્ધ મિથ્યાતના રાગ વિષના કરવાના ભાવ એ મિથ્યાત ભાવ હોતો નથી.
એક મ્યાનમાં બે રહેતું નથી તરવાર. હા હા હા. જેને આ ભગવાન ચૈતન્ય પ્રભુ અંદર ચમત્કારી ચીજ પડી છે મહાપ્રભુ. હા હા હા. જેના ચૈતનના ચમત્કાર આગળ ઇન્દ્રોના ઇન્દ્રાસન હળેલા તરણા જેવા લાગે. ઇન્દ્રના ઇન્દ્રાસનો હળેલા કૂતરા ને મીંદડા મરી ગયેલા હોય એવું લાગે. હા હા હા. એના ભોગ ને એના સુખ એવા લાગે જ્ઞાનીને. અજ્ઞાની ને તો જરી કઈ અનુકૂળતા 5-25 લાખ મળ્યા બાયડી ઠીક વખતે અમે સુખી છીએ. ધૂળે નથી મરી ગયો સાંભળને. ભગવાન અંદર ચૈતન્ય જ્યોત બિરાજે છે. એનો તે અનાદર કર્યો છે. અનાદર કર્યો એટલે એની હિંસા કરી છે. અને જે તારામાં નથી પુનઃને પાપના ભાવ તેનો કરતા થઈને એને જીવતો વિકારને તે રાખ્યો. ચેતન જીવતો છે તેને તે મારી નાખ્યો. હા 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 હા. અરે આવું સાંભળવું ક્યાં મળે બાપા. શું થાય? આંખો વિચાર્યું છે ભાઈ. ચાલ્યો જઈશ ક્યાં ફરવા ચોરાશી આવતા. આત્મા તો નિત છે. દેહ છોડતા કે આત્મા નાશ થયો નથી. અજ્ઞાનપણે કાયા ભાવ જઈને રખડશે ચોરાશીના ક્યાંય. કાગડા કૂતર્યા કંઠવા સિંહ વાઘમાં જન્મશે. આહા. હા કે છે જ્ઞાનીના જ્ઞાનમય ભાવ હારે અજ્ઞાનીના રાગદ્વેષના કરતાનો અજ્ઞાન ભાવ બે એક ઠેકાણે રહી શકે નહીં. સમજાય છે કાંઈ? હા હા. પરસ્પર વિરોધી ભાવ હોવા સાથે પરસ્પર વિરોધી આત્મા ચૈતન્ય આનંદનું જ્ઞાનને ભાન થયું ત્યાં જ્ઞાનમય શુદ્ધતાના ભાવ થયા. અને અજ્ઞાન ભાવે તો રાગદ્વેષનો કરતા થાય ને એ રાગદ્વેષ ભાવ થાય. એ બે એક સ્થાનમાં રહી નહીં શકે. જ્ઞાનમય ભાવમાં અજ્ઞાન ભાવમાં નહીં અને અજ્ઞાનમય ભાવ ટાણે જ્ઞાનમય ભાવ નહીં. હા હા હા. આવો ઉપદેશ કઈ જાતનો આવો? બોલું બહારથી બધા રાજી થયા. વ્રત પાવો, ભક્તિ કરો, અપ્પા કરો, લોકો રાજી થાય, બિચારા હાલી જાય. અરે એ બધા અજ્ઞાન ભાવના પોષક છે. હા હા. પરસ્પર વિરોધી એમ કીધું ને. અજ્ઞાન સ્વરૂપના અજ્ઞાનપણે અજ્ઞાનથી રાગદ્વેષ કરતા થતો હતો તે આત્માના જ્ઞાન ભાવમાં જ્ઞાન ભાવનો કરતા થઈ અને રાગ ભાવનો કરતા થતો નથી. એથી એક સ્થાનમાં બે ભાવ હોઈ શકે નહીં. હા. તેથી અજ્ઞાનમય ભાવરૂપ રાગદ્વેષ મોહ જે અજ્ઞાનથી થયેલા અનંતાનો મૂંધીનો રાગદ્વેષ અને મિથ્યાત્વ કે જેવો આશ્રવભૂત છે એ પોતે ભાવ આશ્રવ જ છે. સ્વરૂપનો જ્ઞાન અને મિથ્યાત ભાવ રાગ અને દ્વેષનો કરતા થાય એ મિથ્યાત ભાવ પોતે જ આશ્રવ છે. નવા કર્મનું કારણ એ ભાવ જ છે. હા હા. જેવો આશ્રવભૂત તેમનો નિરોધ હોવાથી જ્ઞાનીને તે આશ્રવભૂત અજ્ઞાન ભાવના રાગદ્વેષને તો રોકાઈ ગયા છે. હા હા. જાણી લીધું કે આ તો મારો પ્રભુ તો આનંદ છે અને રાગ તો વિકાર છે. હા હા. ત્યાં અટકી ગઈ ફક્ત વાત. જ્ઞાનમય ભાવ હતો ત્યાં રોકાઈ ગયો અને જ્ઞાનમય ચૈતનનો ભાવ નિર્મળાનંદ પ્રભુ પ્રગટ થયો. હા હા.
જેને અંતર ચૈતનનું ભાન થયું એ બાપુ અલૌકિક વાતું ભાઈ, એ કોઈ બાહ્ય ક્રિયાકાંડથી મળે એવું એ ચીજ નથી. હા હા, કે ખૂબ વ્રત કરીએ બહુ અપા કરીએ સંકિત થઈ જાય, એ તો બધું અજ્ઞાન ભાવ કરતા, એનાથી સંકિત ન થાય. હા હા, પ્રભુ માર્ગ જુદો છે. એ આત્મા અંદર પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપ વિરાજમાન, અપ્પા સો પરમપ્પા. આત્માથી પરમાત્મા સ્વરૂપ છે અંદર, એનો સ્વભાવ પરમાત્મા સ્વરૂપ છે પ્રભુ. હા હા, કેમ બે બીડી હરખી પીવે ત્યારે ભાઈ સાહેબ અને પાયખાનામાં દિશા ઉતરે. હવે એને એમ કે હું તું પ્રભુ છો આવડું કે ગજે માપે. હા 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 હા, અજ્ઞાનમય ભાવો કે રાગદ્વેષમાં કે જેવું આશ્રયભૂત છે, જોયું એ આશ્રયભૂત છે ખરું. સ્વરૂપનું અજ્ઞાન ને મિથ્યાત ભાવ, અને જે મિથ્યાત ભાવ રાગદ્વેષનો કરતા થાય તે રાગદ્વેષ અને તે મિથ્યાત ભાવ તે જ આશ્રય છે, તે જ બંધના કારણ છે. હા હા હા, તેમનો નિરોધ હોવાથી ધર્મીને જ્ઞાનીને આશ્રમનો નિરોધ હોય જ. હા હા હા, સમ્યક દર્શન થતા આત્મા પૂર્ણાનંદનો નાથ, તેની સમૃદ્ધિની ભાન થયું. મારામાં પૂર્ણ આનંદ ને પૂર્ણ ગુણો ભર્યા છે, એમ સમ્યક સત્ય દર્શન, સાચી પૂર્ણ વસ્તુ છે તેનો અનુભવ દર્શન થતા તેને આત્માની વૃદ્ધિ અનંતી જે અંદર છે એનો નમૂનો પર્યાયમાં આવ્યો. હા હા, પર્યાય એટલે અવસ્થા. એથી એને આશ્રવો નિરોધ હોય છે. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો જે વિરાગદ્વેષ ભાવ એને હોતો માટે જ્ઞાની આશ્રવો જેનું નિમિત્ત છે એવા પુદળ કર્મોનો બાંધતો નથી. લ્યો, આશ્રવ જેને નિમિત્ત છે, નવા કર્મને આશ્રવ નિમિત્ત છે લેવું છે. એવા મિથ્યાત રાગદ્વેષનો કરતા થાય, દયાદાનના પરિણામનો કરતા થાય એ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે રાગ છે એ. હા 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 હા, એ મિથ્યા દ્રષ્ટિ ને જે રાગદ્વેષના જ્ઞાન ભાવ હતા તે જ્ઞાનીને નથી. તેથી આશ્રવ જેનું નિમિત્ત છે એવા પુદ્ગળ કર્મોને બાંધતો નથી, તે 8 કર્મને બાંધતો નથી, અથવા એ અનંતાનો મંદિરના રાગદ્વેષ અને મિથ્યાત્મ એને હોતું નથી. હા હા, સદાય અકર્તા પણ હોવાથી ધર્મી તો રાગનો અને દયાદાનનો વિકલ્પ આવે પણ તેનો કરતા થતો નથી, તેનો જાણનાર દેખનાર રહે છે. હા 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 હા, સદાય કરતા પણ હોવાથી નવા કર્મો નહીં બાંધતો થવો. સત્તામાં રહેલા પૂર્વબંધ કર્મોને પોતે જ્ઞાન સ્વભાવ વાળો હોઈને હા 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 શુદ્ધ જ્ઞાન આનંદ છું તે હું છું એમ ધર્મીને પહેલે દરજ્જે ભાન થાય છે. હા હા, તેના ભાનમાં એને પૂર્વબદ્ધ કર્મોને પોતે જ્ઞાન સ્વભાવ હોઈને કેવળ જાણે જ છે. જોયું, બોલ્યો પૂર્વ કર્મનો જે હતું તેનો સંસર્ગ કરે છે, જ્ઞાન પરિચય કરે છે, એના ઉપર લક્ષ છોડી દે છે. હા, જૂના કર્મ હારી સંબંધ કરતો નથી, પોતાના સ્વરૂપની સાથે સંબંધ કર્યો છે. તેથી પૂર્વનો કર્મ જે છે એ કેવળ તેને જાણે જ છે. જ્ઞાનીનો જ્ઞાન સ્વભાવ કરતા પણ સ્વભાવ નથી. ધર્મી રાગ ને દયાદાનના પરિણામનો પણ કરતા નથી. હા હા હા, આવું ગળે ઉતરવું. કેવળ જ્ઞાનીને જ્ઞાન જ કરતા પણ સ્વભાવ નથી. કરતા પણ હોય તો કર્મ બાંધે. પરની ક્રિયા કરી શકતું છું શરીરની વાણીની
અને પુણ્યપાપના પરિણામ પણ મારા કર્તાથી થાય છે એમ જેની કર્તા બુદ્ધિ પડી છે એ તો નવા કર્મને બાંધે છે. જ્ઞાનીનો જ્ઞાન સ્વભાવ કરતા સ્વભાવ નથી. કરતા પણ હોય તો કર્મ બાંધે. એ પુણ્યપાપ ને પરનો કરતા થાય તો નવા કર્મ બાંધે. જ્ઞાતા પણ હોવાથી કર્મ બાંધતો નથી. બહુ સરસ. પહેલી દરજ્જાનો ચોથે ગુણસ્થાને સમકીતી, ધર્મની પહેલી સ્થિતિ વાળો એવો સમકીતી જ પહેલો 5મો ગુણસ્થાન બી તો વળી આગળ શ્રાવક કોને કહેવાનું એ તો આગળ બહુ ચીજ આખી છે. આ તો હજી સમ્યક દ્રષ્ટિ જીવ રાગ ને પરની ક્રિયાનો કરતા થતો નથી, પોતાના જ્ઞાન સ્વરૂપમાં જ્ઞાતા દ્રષ્ટા રહે છે, તેથી તેને કર્મ બંધાતા નથી. જ્ઞાતા પણ હોવાથી કર્મ બાંધતો નથી. વિશેષ કહેવાય છે.